દુનિયાભરમાં આજે સૌથી મોટી એક જ સમસ્યા છે અને તે છે મોંઘવારી। ઈંધણના ભાવ વધારાના મારને કારણે મોંઘવારી દરરોજ વધતી જ જઈ રહી છે। સતત વધતી મોંઘવારીથી સામાન્ય લોકોના બજેટ વિખેરાઈ ગયા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે ત્યારે દેશની જનતા પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠી છે। ઈંધણના ભાવમાં ક્યારે મળશે રાહત તેવી લોકો મીટ માંડીને બેઠા છે। દેશમાં મોંઘવારીએ માઝા મૂકી। સતત વધતી મોંઘવારીથી જનતા પરેશાન। ઈંધણના વધતા ભાવને કારણે વધતી મોંઘવારી। દુનિયાભરમાં મોંઘવારીનો અજગર ભરડો। મોંઘવારીના વધતા માર માટે ઈંધણ જવાબદાર। ઈંધણના ભાવમાં ક્યારે થશે ઘટાડો? ક્રૂડ ઓઇલના ઘટ્યા ભાવ, જનતાને ક્યારે રાહત? દેશમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। દરેક વસ્તુની કિંમતમાં ભારે ભાવ વધારાથી જનતા ત્રસ્ત છે। ત્યારે મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ છે ઈંધણનો ભાવ વધારો। માત્ર આપણા દેશમાં નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં ઈંધણની કિંમતમાં ધરખમ વધારો થયો છે અને સાથે જ મોંઘવારી વધી છે। ઈંધણના વધતા ભાવ માટે સૌથી વધુ રશિયા યુક્રેનના યુદ્ધને માનવામાં આવે છે। આ યુદ્ધને કારણે પેટ્રોલિયમ સપ્લાય ચેઇન ભારે પ્રભાવિત થઈ છે। રશિયાનો બહિષ્કાર કરવા માટે દુનિયાભરમાંથી તેની પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરવામાં આવ્યું છે। જો કે ભારત નવો ચીલો ચાતરતા રશિયા પાસેથી સસ્તું ઓઇલ લઈ રહ્યું છે। રશિયા યુક્રેન યુદ્ધના કારણે ફેબ્રુઆરી મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ $139 પ્રતિ બેરલને પાર કરી ગયો હતો। ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ટોચે પહોંચ્યા હતા। હવે ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 7 મહિનાના તળિયે છે, જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી। ગ્રાહકોએ કદાચ તહેવારો સુધી રાહ જોવી પડે તેમ લાગી રહ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ વધવાનું બહાનું ધરવામાં આવે છે અને દેશની જનતા પર ભાવ વધારો ઝીંકવામાં આવે છે। પરંતુ જ્યારે કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો નોંધાય છે ત્યારે ઈંધણની કિંમતમાં ઘટાડો કરવામાં આવતો નથી। ત્યારે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે, ત્યારે લોકો ભાવ ઘટવાની અપેક્ષા રાખી રહ્યા છે। મોંઘવારીમાં સૌથી કોઈ અસર કરતું પરિબળ હોય તો પેટ્રોલ ડીઝલના જે મોંઘવારીમાં વધારે નુકસાન કરે છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક સ્તરે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે, પરંતુ સરકાર દ્વારા એ ઘટાડાનો લાભ જે સામાન્ય જનતાને મળવો જોઈએ એમ પહોંચતો નથી। સરકારને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ભાવ ઘટાડે છે, પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે પેટ્રોલના ભાવ ડીઝલના ઘટતા હોય તો અમને સ્વાભાવિક વસ્તુ છે કે જે ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ્યા એમને લાભ આપવો જોઈએ, પરંતુ નથી આપતી। તો આપના માધ્યમથી કહીએ છીએ કે સરકારને કે આ જે પેટ્રોલ ડીઝલ છે એને જીએસટીમાં પણ લાવવામાં આવે અને જેટલો બને એટલો ટેક્સ ઓછો કરી અને એનો લાભ ગ્રાહકને મળે એવા પ્રયત્નો કરવા જોઈએ। અમારી સરકારશ્રીની રજૂઆત છે કે જે બી પેટ્રોલ ડીઝલનો ભાવ ઇન્ટરનેશનલ લેવલે કાચા ક્રૂડ ઓઇલનું ભાવ ઘટેલું છે તો એનું ઇફેક્ટ આપણે રાજ્યમાં આપે અને જનતાને આપે પેટ્રોલ ડીઝલના, કારણ કે જેના કારણે આ ઘટશે તો જેના કારણે બીજી બધી વસ્તુઓનો ભાવ લેવલમાં આવશે, જેના કારણે સ્થાનિકને અને બીજી પ્રજાને અત્યારે હાલમાં જે મોંઘવારીનો સામનો કરી છે એમાં થોડી રાહત મળી શકે। એના કારણે જો ડીઝલનો ભાવ ને પેટ્રોલનો ભાવ જ્યારે વધ્યો તો
તો એ લોકોએ તરત વધારી દીધો હતો. એના પછી ઘટાડવો જોઈએ. જ્યારે ઘટ્યો છે તો પછી ઇન્ટરનેશનલ લેવલે ઘટ્યો છે તો પછી અહીંયા ઘટાડવો. જો ભાવ ઘટાડશે તો બધી વસ્તુમાં આપણે ફેર પડશે. શાકભાજીના ભાવે છે અત્યારે આકાશે ચડીને બોલે છે, બરાબર. આપણે દાણા ડુંગળી બધું સામાન છે જે ઘર વર્કીમાં સામાન આવે એ બધું એ આકાશે ચડ્યું. છેલ્લા 1 વર્ષમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોએ મધ્યમ વર્ગને પરેશાન કરવામાં કોઈ કસર નથી છોડી. ગ્લોબલ ટેન્શન અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલનો ભાવ $139 પ્રતિ બેરલને પાર કરી ગયો હતો અને ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ટોચે પહોંચ્યા હતા. હવે ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 7 મહિનાના તળિયે છે, ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી. ગયા અઠવાડિયે બેન્ચમાર્ક ક્રૂડ ઓઇલનો ભાવ $90 પ્રતિ બેરલની નીચે સરક્યો હતો. યુએસ બ્રેન્ટ ક્રૂડનો ભાવ તો $83 થઈ ગયો હતો. ભારતમાં તહેવારો અગાઉ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવમાં મોટી રાહત આપશે તેમ માનવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ સળવળાટ જોવા મળ્યો નથી. 5 મહિનાથી ઈંધણના ભાવ યથાવત. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લગભગ 5 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર રાખ્યા છે. આ દરમિયાન તેમણે ખોટ સહન કરવી પડી હતી, જેને સરભર કરવા માટે હવે તેઓ ક્રૂડ સસ્તું થયું હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરતા નથી. ફેબ્રુઆરી પછી પહેલી વખત ક્રૂડનો ભાવ $90ની નીચે ગયો છે. ચીન અને અમેરિકામાં મંદીની શક્યતા વચ્ચે ક્રૂડના ભાવ નીચે જઈ રહ્યા છે. ક્રૂડના ભાવ તળિયે જઈને પછી $2 સુધી રિકવર થયા હતા, છતાં 7 મહિનાની નીચી સપાટીએ છે. ક્રૂડ ઓઇલ ક્યાં પહોંચ્યો? બુધવારના રોજ સવારના વેપારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $92ના સ્તરથી નીચે ગબડ્યો હતો, જ્યારે WTI હાલમાં $85ના સ્તરની આસપાસ છે. ઓગસ્ટના અંતથી ક્રૂડ ઓઇલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 29 ઓગસ્ટે બ્રેન્ટ ક્રૂડ $105 પ્રતિ બેરલથી ઉપર હતું. અત્યારે ક્રૂડ ઓઇલ $92 પ્રતિ બેરલના સ્તરથી નીચે છે. ક્રૂડના ભાવમાં શું ફાયદો થશે? આ ક્રૂડના ભાવ ડિસેમ્બર કોન્ટ્રાક્ટના છે. તેલ કંપનીઓ પેટ્રોલની સ્થિર કિંમતોને કારણે નુકસાનમાં રહે છે. કંપનીઓની નજર OPEC+ દેશો પર છે. ઓપેક્સ દેશોએ કહ્યું છે કે તેઓ કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સમય પહેલાં ઉત્પાદનની સમીક્ષા કરી શકે છે. ઓપેક દેશોની આગામી બેઠક 5 ઓક્ટોબરે યોજાવાની છે અને આવી સ્થિતિમાં જો ઓપેક દેશો ઉત્પાદનમાં મોટો ઘટાડો કરે છે તો તેલની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. પેટ્રોલ ડીઝલ પર દરેક રાજ્યોમાં અલગ અલગ ટેક્સ લાગે છે, પરંતુ ઈંધણની કિંમત પર જનતા 50% કરતાં વધારે ટેક્સ ચૂકવી રહી છે. ઈંધણની કિંમતો 4 સ્તરે નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ, રિફાઇનરી સુધી પહોંચવામાં લાગેલો કર, ડીલરનો નફો અને પેટ્રોલ પંપ સુધી પહોંચવાની સફર. જ્યારે પેટ્રોલ પંપ પર પહોંચે છે તો અહીં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી એક્સાઇઝ ડ્યુટી જોડવામાં આવે છે. સાથે જ રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતો વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ પણ તેમાં સામેલ હોય છે. અને હવે વાત કરીએ ઈંધણના ભાવ કેવી રીતે નક્કી થાય છે તેની. કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને અન્ય ટેક્સ બાદ પેટ્રોલ ડીઝલના તમે કેટલો અને કેવી રીતે ટેક્સ ચૂકવી રહ્યા છો તે માળખાની. સૌપ્રથમ આયાત ક્રૂડ ઓઇલ પર પેટ્રોલિયમ કંપની તેની બેઝ પ્રાઇસ નક્કી કરે છે અને આ બેઝ પ્રાઇસ ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતને આધારે નક્કી થાય છે. બેઝ પ્રાઇસ નક્કી થયા બાદ ટેક્સ લગાવવામાં આવે છે. પહેલા વાત કરીએ પેટ્રોલની કિંમત નિર્ધારણની, તો બેઝ પ્રાઇસ પ્લસ એક્સાઇઝ ડ્યુટી ₹27.90 પ્લસ પેટ્રોલમાં વેટ 13.7% પ્લસ 4% સેસ પ્લસ ડીલરનું માર્જિન ₹3.20 પ્રતિ લીટર બરાબર તમે ચૂકવી રહ્યા છો તે પેટ્રોલની કિંમત. અને હવે વાત કરીએ ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે તે અંગે, તો બેઝ પ્રાઇસ પ્લસ એક્સાઇઝ ડ્યુટી ₹27.90 પ્લસ ડીઝલમાં વેટ 14.9% પ્લસ 4% સેસ પ્લસ ડીલરનું માર્જિન ₹2.20 પ્રતિ લીટર બરાબર તમે ચૂકવી રહ્યા છો તે ડીઝલની કિંમત.
માનો કે પેટ્રોલિયમ કંપનીએ બેઝિક પ્રાઇસ 48.23 રૂપિયા પ્રતિ લીટર, જેમાં એક્સાઇઝ ડ્યુટી 27.90 રૂપિયા પ્રતિ લીટર, વેટ 15.56 રૂપિયા પ્રતિ લીટર, સેસ 4% પ્રતિ લીટર અને ડીલર કમિશન 3.20 રૂપિયા પ્રતિ લીટર. આમ તમે હાલ બજારમાં મળતા પેટ્રોલની 95 રૂપિયા કિંમત ચૂકવી રહ્યા છો. કોઈપણ દેશની અર્થવ્યવસ્થામાં ઈંધણનો મહત્વનો ભાગ હોય છે. વીજ ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન જેવી બે મહત્વની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. જ્યારે ઈંધણ મોંઘું થાય છે ત્યારે દેશની અર્થવ્યવસ્થા પર તેની માઠી અસર પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થાય છે ત્યારે દરેક દેશની ઇકોનોમીનો ગ્રોથ થંભી જાય છે અથવા તો નીચે જવા લાગે છે. ત્યારે આખી દુનિયાની ઇકોનોમીનો ધોરીનસ જેવું પેટ્રોલિયમ સામાન્ય નાગરિકના જીવન પર સીધું અસર કરે છે. દિવાળીનો તહેવાર માથે છે ત્યારે રાજ્ય અને દેશના લોકો કેન્દ્ર સરકાર તરફ ઈંધણના ભાવ ઘટાડાની મીટ માંડીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.